નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી। જૂનાગઢથી એક મહત્વના મોટા સમાચાર। પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત। પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત। રમતા બાળક ખેતરમાં રહેલ પાણીની કુંડીમાં પડી જતા થયું મોત। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડીમાં પડી જતા મોત થયું। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું થયું મોત। ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો બનાવ। આ તરફ તમને જણાવી દઈએ, જૂનાગઢના ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો આ એક બનાવ છે, જેમાં એક પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડીમાં પડી જતા મોત થયું। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત થયું। ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો આ એક બનાવ છે, જ્યાં જૂનાગઢની જ વાત કરીએ, જૂનાગઢના ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારમાં એક બનાવ બન્યો, જ્યાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત થયું છે। વિસ્તારમાં વાત કરીએ તો પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત થયું છે। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડીમાં પડી જતા થયું મોત। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડીમાં પડી જતા મોત થયું હતું, મોત નીપજ્યું હતું। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત નીપજ્યું છે। ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો એક બનાવ છે, જેમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત થયા હોવાના સમાચાર છે। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડી પડી જતા મોત થયું છે। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે। ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો એક બનાવ છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમ વિસ્તારનો બનાવ છે, જ્યાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીની કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત નીપજ્યું છે। જૂનાગઢમાંથી આ એક દુઃખદ ઘટના સામે આવી છે। ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમમાં એક બનાવ બન્યો છે, જ્યાં એક બાળક પાણીની કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। જૂનાગઢમાં એક 3 વર્ષના બાળકનું પાણીની કુંડીમાં પડી જતા મોત નીપજ્યું છે। મૃતક બાળકની ઓળખ સુમેત દિનેશભાઈ ઠાકોર તરીકે થઈ છે, જેમાં પરપ્રાંતીય પરિવારનું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જૂનાગઢ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના। બામણગઢ ગામની સીમમાં ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમમાં રમતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના પરપ્રાંતીય બાળકનું મોત થયું છે। આ બાળક પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે। રમતા બાળક ખેતરમાં રહેલા પાણીને કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। સુમેત દિનેશભાઈ ઠાકોર નામના બાળકનું મોત થયું છે। બાળક પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે। જૂનાગઢ જિલ્લામાંથી ભેસાણ તાલુકાના એક બામણગઢ સીમમાં રમતા બાળકના 3 વર્ષના બાળક ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત થયું છે। હાલ પરિવારમાં સમગ્ર ઘટનાએ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। તો આ તરફ તમને વાત કરીએ કે જ્યાં જૂનાગઢ જિલ્લામાં એક દુઃખદ ઘટના જે છે તે સામે આવી છે, જેમાં ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમમાં રમતા 3 વર્ષના માસૂમ બાળક ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત થયું છે। મૃતક બાળકની ઓળખ સુમેત દિનેશભાઈ ઠાકોર તરીકે થઈ છે, જે પરપ્રાંતીય પરિવારનું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાએ પરિવારમાં શોકની લાગણી ફેલાવી છે। ત્યારે વધુ માહિતી માટે આપણે સીધા જ જોડાઈએ અમારા જૂનાગઢના સંવાદદાતા ભાવિક જોશી સાથે। જી ભાવિકજી, સૌથી પહેલા તો જણાવો કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની? બાળક પાણીની કુંડી સુધી કેવી રીતે પહોંચ્યું? શું છે સમગ્ર ઘટના? જી ચેના બિલકુલથી જણાવવામાં આવે તો જે રીતે વાત કરવામાં આવે, ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમાનો આજે વિસ્તાર જે બનાવ સામે આવ્યો છે, હાલ વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે મજૂરો જે છે
તે ખેડૂતોની સાથે ખેતરની અંદર વાવણીનું કામ કરી રહેલા હોય, ખેતરનું કામ કરતા હોય ત્યારે નાના બાળકો છે તે ખેતરમાં એમની સાથે રમતા હોય, પરંતુ રમતા રમતા આ બાળક છે તે કઈ રીતે પાણીની કુંડી સુધી પહોંચી ગયું તેનો કોઈ ખ્યાલ ન રહ્યો અને અચાનક બાળક રમતા રમતા જે કુંડીમાં પડી જતા તેનું મોત થયાના સમાચાર આવ્યા છે. સમાચારને પગલે સમગ્ર પરિવારની અંદર તેમજ ખેડૂત પરિવારની અંદર પણ ભારે ઘેરાશોકની લાગણી જોવા મળી રહી છે. હાલ સમગ્ર બનાવને લઈ અને ભેસાણ પોલીસ દ્વારા જે છે તે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ આ જે છે તે ખૂબ જ ગંભીર ઘટના જોવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ઘટનાને પગલે જે તેના બાળકના માતા પિતા છે તેની સામે પણ અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે જ્યારે ખેતરમાં કામ કરતા હોઈએ છીએ પરંતુ મજૂર વર્ગ છે, બાળકને પણ પોતાના બાળક ઉપર વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ. 2 દિવસ પહેલા જે રીતે ગિરનાર પર્વત ઉપર જે બાળકને સિંહ ફાડી ખાવાની ઘટના બની છે ત્યારે બાળકોના મામલે ક્યાંક ને ક્યાંક માતા પિતા છે તે પૂરતું ધ્યાન ન આપતા હોવાના પણ અનેક સમાચારો છે તે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. જી ભાવિકજી, બાળકના પરિવાર વિશે શું માહિતી સામે આવી છે? તેઓ અહીં કેટલા સમયથી રહેતા હતા અને શું કામ કરે છે એવી કોઈ વિગત સામે આવી છે ખરી? જી, આ જે બાળકના માતા પિતા જે લોકો છે તે ખેતરની અંદર કેટલા સમયથી કામ કરતા હતા તે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા જે છે તે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ઘણા સમયથી આ વિસ્તારની અંદર બહારથી પણ મજૂરો સાથે આવતા હોય છે, ત્યારે કઈ રીતે આ દુર્ઘટના બની છે સમગ્ર મામલે હાલ કોઈ પણ જાહેર નિવેદન સામે આવ્યું નથી. હાલ પરિવારની અંદર બાળકના મૃત્યુને લઈ અને ઘેરાશોકની લાગણી ફેલાણી છે. બાળકના માતા પિતા સહિતના પરિવારજનો હાલ આ મામલે કોઈ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાનું સામે આવ્યું છે. જે ઘટના બાદ સ્થાનિક લોકો અને પરિવારજનોએ શું પ્રયાસો કર્યા હતા? બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો કે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું? બાળકનું જે છે તે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળક ખૂબ જ નાની ઉંમરનું છે, 3 વર્ષનું બાળક હોય. પાણીની કુંડીમાં ડૂબી જતા તરત જ થોડી ક્ષણમાં જ તેનું મૃત્યુ થયું છે, ત્યારે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરો દ્વારા જે છે તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જે આજુબાજુના ખેડૂતો અને બાળકના માતા પિતાના પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવતા બાળકના માતા પિતા અને પરિવારજનો છે તે હાલ ખૂબ જ ભાંગી પડ્યા છે. અને હાલ જે જગ્યાએ બનાવ બન્યું છે તે ખેડૂતો તેમજ એના જે વિસ્તારના માતા પિતા આ વિસ્તારના ખેડૂતો છે તે પણ ખૂબ જ શોકાતુર જોવા મળી રહ્યા છે. આ ગંભીર બેદરકારી માતા પિતાની પણ ક્યાંક ને ક્યાંક હોઈ શકે તેવું પણ સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જી, વરસાદની સિઝનમાં ખેતરોમાં આવેલી આ ખુલ્લી પાણીની કુંડીઓ અને તળાવને લઈને સુરક્ષાના મુદ્દે તંત્ર દ્વારા કોઈ માર્ગદર્શિકા કે પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા? જી, ચોક્કસપણે બામણગઢ સહિતના જે ગામો છે તે ગિરનાર જંગલ બોર્ડર આવેલા હોય ત્યારે તમામ વિસ્તારોની અંદર તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા માટે અનેક વાર મીડિયાના માધ્યમથી પણ તેમજ જે તલાટી મંત્રી સહિતના જે સરકારી કર્મચારીઓ, સરપંચો સહિતના આગેવાનો હોય છે તેના દ્વારા વારંવાર જે છે તે જાહેરાત કરવામાં આવતી હોય છે, સૂચનો આપવામાં આવતા હોય છે. હાલ વરસાદે જ્યારે વિરામ લીધો છે, છેલ્લા 1 અઠવાડિયાથી જુનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતો છે તે ખેતરના કામની અંદર જોતરાઈ ચૂક્યા છે. જે રીતે વાવેતરનું કામ હોય હવે ધીમે ધીમે જે પૂર્વ વાવેતર થઈ ચૂક્યું હોય તેમાં ઘાસ જે ઉગેલું હોય તેની નિંદામણ સહિતની કાર્યવાહીમાં જ્યારે લાગી ચૂક્યા છે, ત્યારે કોઈ પણ પ્રકારના ગંભીર અકસ્માતો ન બને તે માટે પણ અનેકવાર સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે સમયાંતરે સ્થળોની પણ મુલાકાત લઈ અને કોઈ ચૂક ન રહી જાય તે માટેની સતત જે છે માર્ગદર્શિકા આપતા હોય છે, પરંતુ કઈ રીતે બનાવ બન્યો તે એક હાલ સમગ્ર વિસ્તારની અંદર જે છે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જી ભાવિકજી, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર માહિતી આપવા બદલ. હવે સમાચારમાં આપણે આગળ વધીશું, વાત કરીશું રાજકોટની. રાજકોટથી